નમસ્કાર મિત્રો. આજના ઇન્ડિયન એક્સપ્રેસમાં ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયમાં સિવિલ સર્વન્ટ એવા નિમિષા જાનો એક લેખ વાંચ્યો, તો થયું કે આપ જોડે પણ શેર કરું. એમાં મહિલાઓની એઆઈમાં ભાગીદારી વિશે વાત છે. તો આપણે એવી ટેકનોલોજીની વાત કરવા જઈ રહ્યા છીએ જે આવનારા વર્ષોમાં આપણા જીવનના લગભગ દરેક ક્ષેત્રને અસર કરવાની છે. એ ટેકનોલોજી એટલે આપણે સૌ જાણીએ છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ. પરંતુ આજે થોડાક પ્રશ્નો અલગ છે કે એઆઈ કેટલું બુદ્ધિશાળી બનશે. એના બદલામાં આપણે પૂછવું જોઈએ કે એઆઈ એ કોના અનુભવથી બનશે, કોના ડેટાથી બનશે, કોના પ્રશ્નોને એ સમજશે અને કોની ભાષા એ બોલશે. અને સૌથી મહત્ત્વનું, એઆઈમાં નિર્ણય લેતી વખતે મહિલાઓ અને અન્ય વંચિત જે સમુદાય છે એમના અનુભવોને કેટલી જગ્યા મળશે. કારણ કે જો આખા સમાજ માટે જો બનવાનું છે તો તેને બનાવનારા લોકોમાં પણ આખા સમાજનું પ્રતિનિધિત્વ એટલે કે નાગરિક સમાજનું પ્રતિનિધિત્વ ખૂબ જ જરૂરી છે અને એ સ્વાભાવિક હોવું જ જોઈએ. એઆઈ એ કોઈ માત્ર કોડ નથી, એ ભાષા નથી, પરંતુ સામાન્ય રીતે આપણે એઆઈને શું સમજીએ છીએ કે કોડ છે, અલ્ગોરિધમ છે, ચીપ છે, ડેટા સેન્ટર છે અને કમ્પ્યુટિંગ પાવર તરીકે, ટેકનોલોજી તરીકે એને આપણે જોઈએ છીએ. પરંતુ એઆઈની શરૂઆત કોડની પહેલી લાઇનથી પણ પહેલાં થઈ જાય છે કે કયો પ્રશ્ન ઉકેલવો, કયો ડેટા એકત્ર કરવો, કઈ માહિતી ઉપયોગી ગણવી, કઈ બાબતને સામાન્ય માનવી અને કયા જોખમોને ગંભીર ગણવા. અને છેલ્લે એક જ વસ્તુ કે એઆઈ શું નિર્ણય કરશે. આ જે બધા પ્રશ્નો છે એ માણસો નક્કી કરે છે. એટલે એઆઈ મૂળભૂત રીતે માનવ નિર્ણયોની ટેકનોલોજી પણ છે. અને જો આ નિર્ણયોમાં સમાજના કેટલાક વર્ગો સતત ગેરહાજર રહે તો એઆઈ પણ તેમની વાસ્તવિકતાથી દૂર રહી શકે છે. એ યુએન વુમન સ્પષ્ટપણે ચેતવણી આપે છે કે એઆઈ સમાજમાં રહેલા જેન્ડર બાયસને પ્રતિબિંબિત કરી શકે છે અને ક્યારેક તેને વધુ મોટો પણ બનાવી શકે છે. 133 એઆઈ સિસ્ટમ્સના એક વૈશ્વિક વિશ્લેષણમાં આશરે 44% સિસ્ટમ્સમાં જેન્ડર બાયસ જોવા મળ્યો છે. અર્થાત એઆઈ હંમેશા પૂર્વગ્રહથી મુક્ત નથી. ઘણીવાર તે આપણો પૂર્વગ્રહ લઈને ડિજિટલ સ્વરૂપમાં આગળ વધે છે. આપણા દેશની વાત કરીએ તો આપણા દેશમાં પણ મોટો વિરોધાભાસ છે. કઈ રીતે? તો અહીં રસપ્રદ વિરોધાભાસ કેવા પ્રકારનો છે જોઈએ તો સ્ટેમ, STEM એનું ફૂલ ફોર્મ છે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ. તો આ સ્ટેમ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી નોંધપાત્ર છે. સરકારી આંકડાની વાત કરીએ તો સરકારી આંકડા મુજબ ભારતનું જે સ્ટેમ એનરોલમેન્ટ છે એમાં મહિલાઓનો જે હિસ્સો છે એ લગભગ 43% એટલે કે 43% છે. આઈઆઈટી અને એનઆઈટીમાં મહિલાઓનું એનરોલમેન્ટ પણ છેલ્લા દાયકામાં નોંધપાત્ર રીતે વધ્યું છે. હવે CIIના 2025ના વિમેન ઇન સ્ટેમ અહેવાલ મુજબ પણ ભારતના સ્ટેમ જે ગ્રેજ્યુએટ છે, જે સાયન્સ, ટેકનોલોજી, મેથ્સના, એન્જિનિયરિંગના, એમનો હિસ્સો 43% છે. પરંતુ ફોર્મલ સ્ટેમ વર્કફોર્સમાં મહિલાઓનો જે હિસ્સો કામમાં જે ભાગીદારી હોવી જોઈએ એ લગભગ 27% સુધી ઘટી જાય છે. એટલે સમસ્યા માત્ર એ નથી કે દીકરીઓ સ્ટેમ ભણે છે કે નહીં. મુદ્દો એ છે કે સ્ટેમ ભણ્યા પછી તેઓ ક્યાં જાય છે, કેટલી એઆઈમાં એ પ્રવેશે છે,
કેટલાય સંશોધનવાળી સંસ્થામાં તેઓ સંશોધન કરે છે, કેટલા સ્ટાર્ટઅપ તેઓ શરૂ કરે છે, કેટલી સિનિયર એન્જિનિયર તેઓ બને છે, અને સૌથી મહત્ત્વનું, કેટલી બહેનો અથવા દીકરીઓ એઆઈ અંગેના નિર્ણયો લેતી ટેબલ સુધી પહોંચે છે, જે મેઇન ટેબલ હોય એઆઈને ટેકનોલોજીના લગતા. અને લીકી પાઇપલાઇન કેમ કહેવાય છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ જે સમગ્ર પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ટેકનિકલ ક્ષેત્ર, જે ટેક ક્ષેત્ર છે એમાં ઘણી વખત લીકી પાઇપલાઇન તરીકે ઓળખવામાં આવે છે અથવા એને કહેવામાં આવે છે. શરૂઆતમાં દીકરીઓ મોટી સંખ્યામાં સ્ટેમમાં આવે છે, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ, પરંતુ આગળ વધતા તેમની સંખ્યા ધીરે ધીરે ઘટતી જાય છે. 2026ના ANSR ટેલેન્ટ 500 વિમન ઇન ટેકનોલોજી રિપોર્ટ મુજબ ભારતમાં લગભગ 43% એટલે કે 43% ફિમેલ સ્ટેમ ગ્રેજ્યુએટ્સ હોવા છતાં એન્ટ્રી લેવલ ટેક રોલ્સમાં મહિલાઓનો હિસ્સો આશરે 29% એટલે 29%, અને સી સ્વીટમાં માત્ર 14% છે. 2026ના ભારતીય એઆઈ ક્ષેત્ર, ભારત દેશ પૂરતું જે એઆઈ છે એ અંગેના અહેવાલોમાં પણ એઆઈ ML વર્કફોર્સમાં મહિલાઓનો હિસ્સો આશરે 5/1 જેટલો હોવાનું દર્શાવવામાં આવે છે, એટલે દર 5એ 1 મહિલા. અહીં મહત્વનો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું મહિલાઓમાં પ્રતિભા ઓછી છે? જવાબ છે ના, પ્રતિભાઓની કોઈ કમી નથી. સમસ્યા માત્ર એટલી છે કે જે ટેલેન્ટ પાઇપલાઇન છે એના કરતાં વધારે સિસ્ટમ પાઇપલાઇનની છે. કારકિર્દી વચ્ચે ક્યાંક તકો, મેન્ટરશીપ, વર્કપ્લેસ સપોર્ટ, પ્રમોશન, ફંડિંગ અને લીડરશીપ એક્સેસમાં આ વસ્તુ લીકેજ થાય છે. અને જો એઆઈમાં મહિલાઓ ઓછી હશે તો શું નુકસાન થશે અથવા શું નુકસાન થવાની શક્યતા ભીતી રહેલી છે? દાખલા તરીકે કોઈ કહી શકે કે એઆઈ એન્જિનિયર પુરુષ હોય કે મહિલા, શું ફરક પડે? ભાઈ, ફરક પડે છે. કારણ કે અલગ લોકો અલગ પ્રશ્નો જુએ છે, અલગ વિચાર પોતાની દ્રષ્ટિએ જોતા હોય છે. એક સરળ ઉદાહરણ આપણે લઈએ. ધારો કે એઆઈ આધારિત આરોગ્ય પ્રણાલી તૈયાર કરવામાં આવી રહી છે. જો તેના ટ્રેનિંગ ડેટા હોય, જે ટ્રેનિંગ ડેટા કલેક્ટ કરવામાં આવે છે એમાં મહિલાઓના આરોગ્ય સંબંધિત લક્ષણોનું જો પૂરતું પ્રતિનિધિત્વ ન હોય તો એ સિસ્ટમ મહિલાઓ માટે ઓછું ચોક્કસ પરિણામ આપી શકે છે. યુનાઇટેડ નેશન વિમેન પણ એ દર્શાવે છે કે જેન્ડર ડાયવર્સ ડેટા અને ડેવલપમેન્ટ ટીમ્સના અભાવે હેલ્થકેર, ક્રેડિટ, એમ્પ્લોયમેન્ટ જેવા ક્ષેત્રોમાં એઆઈની સેવાઓની ગુણવત્તા અને નિર્ણયોમાં અસમાનતા આવી શકે છે. આ માત્ર સિદ્ધાંત નથી. યુનેસ્કોએ જે લાર્જ લેંગ્વેજ મોડલ LLM તરીકે આપણે ઓળખીએ છીએ એઆઈમાં, એ અંગેના અભ્યાસમાં જોયું છે કે એઆઈ જનરેટેડ જે પણ લખાણો હોય છે એ લખાણોમાં મહિલાઓને ઘર, પરિવાર અને બાળકો સાથે વધુ જોડવામાં આવતી હતી, જ્યારે પુરુષોને બિઝનેસ, એક્ઝિક્યુટિવ, સેલરી અને કેરિયર જેવી ભૂમિકાઓ સાથે વધારે જોડવામાં આવ્યા હતા. એટલે એઆઈને, અર્થાત કે એઆઈ સમાજને માત્ર પ્રતિબિંબિત જ કરતું નથી, તે સમાજ વિશેની માન્યતાઓને ફરીથી લોકો સુધી પહોંચાડી પણ શકે છે. એક બીજી આપણે રસપ્રદ વાત કરીએ કે એઆઈ ક્યારેક મહિલાઓ માટે નવી તક પણ છે. હવે આ વાતનો બીજો એક પાસું અથવા બીજું ભાગ પણ છે. શું છે? કે એઆઈ માત્ર જોખમ નથી, તે મહિલાઓ માટે પણ તક બની શકે છે. 2026ના ફરીથી જે ANSR ટેલેન્ટ 500ની વાત કરી આગળ, એના અભ્યાસમાં 95% સર્વે કરેલી જે પ્રોફેશનલ વુમન છે, એમણે યોગ્ય ઓર્ગેનાઇઝેશનલ સપોર્ટ મળે તો એઆઈ ફોકસ્ડ રોલ્સ તરફ જવાની તૈયારી દર્શાવી હતી. 69%
મહિલાઓએ જણાવ્યું કે એઆઈ એ તેમની માટે નવી કેરિયર પાથવેઝ ખોલી છે, એમને રસ્તા ખુલ્લા કરી આપ્યા છે. એટલે પ્રશ્ન એ નથી કે શું મહિલાઓ એઆઈ માટે તૈયાર છે. ઘણા કિસ્સાઓમાં મહિલાઓ તૈયાર છે, પણ સાચો પ્રશ્ન શું છે અહીં કે શું અમારી સંસ્થાઓ મહિલાઓને એઆઈના યુગમાં આગળ વધવા માટે તૈયાર છે ખરી? એમને સાથે લઈને આગળ વધવા માટે એમની તૈયારી આ સંસ્થાઓની છે ખરી? એઆઈના યુગમાં માત્ર નોકરી નહીં, નેતૃત્વ પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. આપણે ઘણી વખત કહીએ છીએ કે એઆઈમાં મહિલાઓની સંખ્યા વધવી જોઈએ અથવા વધારવી જોઈએ, પરંતુ માત્ર હેડ કોટ વધારવાથી સમસ્યા ઉકેલાશે નહીં. મહિલાઓ એઆઈ જે ટેકનોલોજી છે એના રિસર્ચમાં પણ હોવી જોઈએ, એમના એન્જિનિયરિંગમાં પણ હોવી જોઈએ, અને જે પ્રોડક્ટ ડિઝાઇન હોય એઆઈની એમાં પણ હોવી જોઈએ, અને ડેટા સાયન્સમાં પણ હોવી જોઈએ. અને આપણે જે સ્ટાર્ટઅપની વાત કરી તો સ્ટાર્ટઅપ્સમાં ફાઉન્ડર પણ મહિલાઓ હોવી જોઈએ, વેન્ચર કેપિટલ હોય, ડિસિઝન મેકર પણ મહિલાઓ હોવી જોઈએ, કોઈ હાયર ટેબલ, હેડ ઓફ ડિપાર્ટમેન્ટના ટેબલ એઆઈના એથિક્સમાં પણ મહિલાઓ હોવી જોઈએ, અને સરકારની એઆઈને લગતી જે પણ પોલિસી બને એ પોલિસી બનાવનારું જે ટેબલ હોય મેઇન, એ ટેબલ પર પણ મહિલાઓ હોવી જોઈએ. કારણ કે રિપ્રેઝન્ટેશન માત્ર એ હાજરી નથી, રિપ્રેઝન્ટેશન એટલે નિર્ણયમાં ભાગીદારી. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના 2025ના વિશ્લેષણ મુજબ વિશ્વભરમાં એઆઈ એન્જિનિયરિંગ સ્કિલ્સ ધરાવતા લોકોમાં મહિલાઓનો હિસ્સો 2025માં લગભગ 29.4% હતો. 2018ના 23.5% કરતાં સુધારો થયો છે, પરંતુ જેન્ડર ગેપ હજુ પણ મોટો છે. એટલે પ્રગતિ થઈ રહી છે, પરંતુ પૂરતી ઝડપે નહીં. એઆઈમાં મહિલાઓનો અભાવ એટલે માત્ર મહિલાઓની સમસ્યા તરીકે એને ન જોવી, અથવા એ મહિલાઓની સમસ્યા નથી. આ વાત ખાસ સમજવી જરૂરી છે. જો એઆઈ બાયસ્ડ હોય તો તેનું નુકસાન માત્ર મહિલાઓને થતું નથી, તે આખા સમાજને, નાગરિક સમાજને નુકસાન કરે છે. ધારો અથવા આપણે સમજો કે એક એઆઈ હાયરિંગ સિસ્ટમ કોઈ ચોક્કસ પ્રકારના રિઝ્યુમને વધારે પસંદ કરે, એઆઈ ક્રેડિટ સિસ્ટમ કોઈ જૂના ફાઇનાન્શિયલ પેટર્ન્સને સારો ગ્રાહક માનવા લાગે, અથવા એઆઈ હેલ્થ કેર ટૂલ હોય કોઈ ચોક્કસ વસ્તીને વધારે યોગ્ય ગણાવે. એઆઈ ઇમેજ જનરેટર ટૂલ્સ આપણે જોઈએ છીએ, અથવા ઇમેજ જનરેટર એઆઈ હોય તો સ્ત્રીઓને સતત સ્ટીરિયોટિપિકલ ભૂમિકામાં બતાવે. તો આ બધું મળીને સમાજની જૂની જે અસમાનતાઓ ટ્રેડિશનલી ચાલી આવતી છે, પારંપરિક, એને નવી ટેકનોલોજીથી મજબૂત કરી શકે છે. એટલે યુએન વિમેને એઆઈમાં જેન્ડર બાયસના મુખ્ય 4 મોટા જોખમો તરીકે એને જોયા છે. કયા 4 જોખમો? એક ડિસ્ક્રિમિનેશન, બીજું સ્ટીરિયોટાઇપિંગ, ત્રીજું એક્સક્લુઝન, અને ચોથું ઇનસિક્યોરિટી તરફ પણ તેમણે ધ્યાન દોર્યું છે. એટલે આમાં પણ શું થાય છે કે ડિજિટલ ડિવાઇડ પણ ભૂલવો નહીં. આના કારણે ડિજિટલ ડિવાઇડ થઈ શકે છે. હવે આપણે એઆઈની વાત જ્યારે કરીએ જ છીએ, પરંતુ ભારતની દરેક મહિલા એઆઈ સુધી સમાન રીતે પહોંચી શકે છે? જવાબ હજુ શું હોઈ શકે કે ના. શહેરમાં રહેતી ઉચ્ચ શિક્ષિત મહિલા અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલા માટે ડિજિટલ એક્સેસ, એની ભાષા, એની ડિવાઇસ, કનેક્ટિવિટી અને ડિજિટલ લિટરેસીની તકો સમાન નથી. યુનેસ્કો મુજબ વિશ્વભરમાં મહિલાઓ અને દીકરીઓ પુરુષોની તુલનામાં બેઝિક ડિજિટલ જે ટેકનોલોજી છે એનો ઉપયોગ જાણવાની શક્યતા એ ઓછી ધરાવે છે. કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં પણ મોટો જેન્ડર ગેપ જોવા મળે છે. એટલે એઆઈ ડિવાઇડ પહેલાં
ડિજિટલ ડિવાઈડ સૌથી પહેલાં દૂર કરવું એ પ્રથમ પગલું હશે. એટલે ડિજિટલ ડિવાઈડ પહેલાં શિક્ષણ, ભાષા, આવક અને સામાજિક જે અવરોધો છે એ પણ સાથે સાથે આપણે સમજવા પડશે. ભારત માટે આપણે જોઈએ તો ભાષા એ સૌથી મોટો પ્રશ્ન બની શકે છે, કારણ કે ભારત એ એક ભાષાનો દેશ નથી. એ વિવિધતામાં એકતા અને વિવિધ ભાષાઓનો દેશ છે. ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉર્દુ અને અનેક આદિવાસી ભાષાઓ, કરોડો લોકો જીવે છે આ ભાષાઓ સાથે. જો એઆઈનું જ્ઞાન મુખ્યત્વે અંગ્રેજીમાં ઉપલબ્ધ રહેશે તો એઆઈનો લાભ પહેલેથી જ શિક્ષિત અને ડિજિટલ રીતે સશક્ત વર્ગને વધુ મળશે. એટલે ઇન્ક્લુઝિવ જે એઆઈની વાત છે એનો અર્થ માત્ર મહિલાઓને એઆઈમાં નોકરી આપો એ નથી. તેનો અર્થ શું છે કે ભારતની જેટલી પણ ભાષાઓ છે એ દરેક ભાષા અને દરેક વર્ગના માણસને એઆઈ સાથે વાત કરવાની અને એઆઈમાંથી લાભ મેળવવાની તક મળવી જોઈએ અથવા એમને તક આપવી જોઈએ. ભારતમાં સરકારી કન્વર્ઝેશનલ એઆઈના કેટલાક ઉપયોગમાં સ્થાનિક ભાષા અને મલ્ટી મોડલ ચેનલ્સ, SMS છે, IVR છે અથવા વોટ્સઅપ છે, એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બતાવે છે કે સ્થાનિક ભાષા અને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એઆઈ વધુ લોકો સુધી પહોંચી શકે છે. એટલે આપણે ઇન્ડિયાની અંદર એઆઈને લઈને એક મિશન છે, ઇન્ડિયા એઆઈ મિશન માટે આ મોટી તક છે અને એ તક ઝડપી સમયાંતરે ખૂબ જ જરૂરી અને મહત્ત્વનું છે. ઇન્ડિયા એઆઈ મિશન, આ મિશનને માત્ર પાવરફુલ એઆઈ બનાવવાનું રાષ્ટ્રીય પ્રોજેક્ટ માનીને ચાલવું ન જોઈએ. તેને ઇન્ક્લુઝિવ એઆઈનું રાષ્ટ્રીય પ્રોજેક્ટ બનાવવું જોઈએ. રસપ્રદ વાત એ છે કે ઇન્ડિયા એઆઈના પોતાના રિસ્પોન્સિબલ એઆઈ ફ્રેમવર્કમાં ઇન્ક્લુઝિવિટી અને નોન ડિસ્ક્રિમિનેશનને મૂળભૂત સિદ્ધાંત તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં ડાયવર્સ એઆઈ વર્કફોર્સ બનાવવી, પછી રિપ્રેઝેન્ટેટિવ ડેટા સેટ્સનો ઉપયોગ કરવો અને ડાયવર્સ યુઝર ગ્રુપ્સ જે છે એમની સાથે એઆઈ સિસ્ટમ્સનું ટેસ્ટિંગ કરવાનું મહત્ત્વ પણ દર્શાવવામાં આવ્યું છે. એનો અર્થ શું થાય છે કે મહિલાઓનો સમાવેશ માત્ર સામાજિક ન્યાયનો મુદ્દો નથી, તે રિસ્પોન્સિબલ જે એઆઈ છે એનો પણ એટલો ને એટલો એ મુદ્દો છે. અને માત્ર મહિલાઓ જ કેમ, બધાની ભાગીદારી. અહીં એક વધુ મહત્ત્વની વાત કરીએ તો મહિલાઓની તો ખરી જ ભાગીદારી, પરંતુ બધાની જે આર્ટિકલ 14 સમાનતાનો જે ભાવ છે એ પ્રમાણે ઇન્ક્લુઝિવ એઆઈનો અર્થ માત્ર જેન્ડર ડાયવર્સિટી નથી, પરંતુ એઆઈની જે ટીમ છે એ ટીમમાં મહિલાઓ હોય, ગ્રામ્ય ભારત હોય, વિવિધ ભાષાઓ હોય, વિવિધ સામાજિક અને આર્થિક વર્ગો હોય, દિવ્યાંગ લોકોની એની અંદર સમાવેશ કરવામાં આવે, આદિવાસી સમુદાયો હોય, સિનિયર સિટીઝન હોય, વૃદ્ધો હોય અને અન્ય શોષિત વંચિત સમુદાયોના અનુભવો પણ એની અંદર આવવા જોઈએ. કારણ કે એઆઈ જે દુનિયા માટે બનાવવામાં આવે છે તે દુનિયા એક સરખી નથી. તેને દરેક કન્ટ્રી વાઇઝ પોતપોતાના જે ક્રિએશન છે એ રીતે જોવાની જરૂર નથી. તો એના માટે ઉકેલ શું હોઈ શકે? તો મહિલાઓને વધુ તક આપો એટલું કહેવું પૂરતું નથી. 5 સ્તરે આપણે કામ કરવું પડશે. કયા 5 સ્તરે? તો સૌથી પહેલું છે, આ શરૂઆત ક્યાંથી કરીશું? આપણે શાળાથી શરૂઆત કરવી પડશે. પછી દીકરીઓ, બહેનો, એમને કોડિંગ, રોબોટિક્સ, એઆઈ અને જે કમ્પ્યુટેશનલ થિંકિંગની જે તક હોય એ તકો એમને આપવી પડશે. માત્ર શહેરની મોંઘીદાટ શાળાઓમાં નહીં, ગામડા અને સરકારી અનુદાનથી ચાલતી શાળાઓમાં પણ આ તકો ઊભી કરવી પડશે. બીજું શું? સ્થાનિક ભાષામાં એઆઈ
શિક્ષણ, જે પણ ડાયલેક્ટિયલ લેંગ્વેજીસ હોય એ પ્રમાણે એઆઈ ક્રિએટ કરવું પડશે. એઆઈ શીખવા માટે અંગ્રેજી આવડવી જરૂરી હોય એવી વ્યવસ્થા લાંબા ગાળે સમાવેશી નહીં બની શકે. ભારતીય ભાષાઓમાં ઉચ્ચ ગુણવત્તાનું એઆઈ શિક્ષણ ખૂબ જરૂરી છે. ત્રીજી વાત, મહિલાઓને વર્કફોર્સમાં રોકવી. એટલે હાયરિંગ કરતાં એમનું જે રિટેન્શન છે એ ખૂબ મહત્ત્વનું છે. એ પછી ચાઇલ્ડ કેર હોય, ફ્લેક્સિબલ વર્ક, મેન્ટરશીપ, રિટર્ન ટુ વર્ક પ્રોગ્રામ્સ અને ટ્રાન્સપરન્ટ પ્રમોશન સિસ્ટમ્સની પણ એટલી જ જરૂર છે. ચોથી, લીડરશિપમાં એમને સ્થાન મળવું જોઈએ. મહિલાઓ માત્ર જુનિયર પોઝિશન્સમાં રાખીને ડાયવર્સિટી કહી શકાય નહીં. તેમને એ સીટીઓનો પોસ્ટ હોય, એઆઈ રિસર્ચ લીડ હોય, એ ફાઉન્ડર હોય, ઇન્વેસ્ટર અને પોલિસી મેકર બનવાની તકો પણ મહિલાઓને આપવી પડશે. અને પાંચમું, એઆઈનું નિયમિત ઓડિટ કરવું પણ સાથે સાથે એટલું જ જરૂરી છે. એઆઈ ડિપ્લોય કર્યા પછી કામ પૂરું થઈ જતું નથી. તેમાં જેન્ડર બાયસ છે, કયા વર્ગને વધારે નુકસાન થાય છે, એની અંદર કયો ડેટા ગેરહાજર છે, કયા પરિણામો અસમાન છે. આ માટે નિયમિત બાયસ ઓડિટ, ઇમ્પેક્ટ એસેસમેન્ટ અને ગ્રેવિયન્સ રીએડ્રેસલ જરૂરી છે, જેમ સરકારી વિભાગોમાં હોય છે. યુનેસ્કોએ 2025માં એઆઈ સિસ્ટમ્સમાં જેન્ડર બાયસ અને જેન્ડર બેઝડ હાર્મ્સ ઓળખવા માટે રેડ ટીમિંગ પ્લે બુક પણ એ રજૂ કર્યું છે. એની માહિતી મેળવજો અને એને જાણવાનો પ્રયત્ન કરજો. એઆઈમાં મહિલાઓને સામેલ કરવું એટલે એઆઈને નરમ બનાવવાનું નથી. ક્યારેક જેન્ડર ડાયવર્સિટીને માત્ર સોશિયલ એજન્ડા તરીકે જોવામાં આવે છે, પરંતુ આ વિચાર અથવા ખ્યાલ એ તદ્દન ખોટો છે. વિવિધતા ઇનોવેશન માટે પણ એટલી જ જરૂરી છે. વર્લ્ડ ઇકોનોમિક જે ફોરમ છે એ તો કહે છે કે વિવિધ વિચારો, જ્ઞાન અને અનુભવો સમસ્યા ઉકેલવામાં અને ઇનોવેશનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. મતલબ, મહિલાઓને એઆઈમાં સામેલ કરવાથી એઆઈ માત્ર વધુ ન્યાયી નહીં, કદાચ વધુ સારું બની શકે છે. એટલે છેલ્લે હું વાત પૂરી કરતાં પહેલાં એટલું જ કહીશ કે એઆઈ એ આપણું ભવિષ્ય બદલી રહ્યું છે. ટેકનોલોજી દિવસે ને દિવસે અપગ્રેડ થઈ રહી છે, પરંતુ ભવિષ્ય પોતે નક્કી થતું નથી. કોઈ તેને શું કરે છે, એને ડિઝાઇન કોઈ બીજું કરે છે. આજે આપણે નક્કી કરી શકીએ છીએ કે આવતીકાલનું એઆઈ માત્ર શક્તિશાળી હશે કે જવાબદાર પણ સાથે હશે, માત્ર ઝડપી હશે કે ન્યાયી પણ હશે, માત્ર અંગ્રેજી જ સમજશે કે ભારતની પણ ભાષાઓ સમજશે, માત્ર શહેરોને જે સેવા આપશે કે ગામડાને પણ એટલી જ સેવાઓ આપશે, માત્ર પુરુષોના જે ઐતિહાસિક ડેટાથી જ અથવા જે સર્વરમાં અવેલેબલ એનાથી શીખશે કે મહિલાઓના અનુભવોને પણ એઆઈ સમજવાનો પ્રયત્ન કરશે. અને સૌથી મહત્ત્વનું વાત, એઆઈ થોડા લોકો માટે બનશે કે સૌના માટે બનશે. તો સાચા એઆઈ નેતૃત્વનું માપ એ માત્ર કેટલા મોટા મોડલ બનાવ્યા, કેટલા કરોડ રૂપિયા ઇન્વેસ્ટ થયા, કેટલા પેટન્ટ્સ બન્યા અથવા પેટન્ટ્સ થયા, કે કેટલા જીપીયુ આવ્યા, ગ્રાફિક પ્રોસેસ યુનિટ, એ નથી. સાચો માપદંડ એ છે કે એઆઈ સમાજના કેટલા લોકોના જીવનને સુધારે છે અને કેટલા લોકોને પાછળ છોડી દે છે. ભારત પાસે સ્ટેમમાં મહિલાઓની મજબૂત શૈક્ષણિક પાયાની શરૂઆત પહેલેથી જ છે. હવે પડકાર એ છે કે આ પ્રતિભાઓ શિક્ષણથી રોજગાર, રોજગારથી સંશોધન અને સંશોધનથી નેતૃત્વ અને નેતૃત્વથી નીતિ નિર્માણ સુધી પહોંચે. અને છેલ્લે એક જ વાત
કહી અને મારી વાત પૂરી કરું છું. જો એઆઈ સૌ માટે બનાવવું હોય તો એઆઈ બનાવનારાઓમાં પણ સૌનો અવાજ હોવો જોઈએ. મહિલાઓને એઆઈમાં સ્થાન આપવું એ મહિલાઓ પર કોઈ ઉપકાર નથી. એ એઆઈના ભવિષ્યને વધુ સંપૂર્ણ બનાવવાની જરૂરિયાત છે. કારણ કે અડધી દુનિયાના અનુભવ વિના બનાવેલું એઆઈ એ આખી દુનિયાને કેવી રીતે સમજી શકે. ધન્યવાદ.